દેગામ તાલુકા પંચાયત હોલ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા મળતા બહુમતીથી બજેટ મંજૂર. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકા પંચાયત હોલ ખાતે સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી પંકજ ભેડા, નાયબ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ અને અન્ય તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો અને કર્મચારીઓ, જે તે શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કોંગ્રેસ અને ભાજપના સર્વ સદસ્યોના સહકારથી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમાં વિરોધ પક્ષ દ્વારા ડાયરીમાં નામ અહીં નહીં આવવા બાબતે અને કેટલીક ડાયરી છપાઈ તે બાબતે ઉગ્ર વિરોધ થવા પામ્યો હતો અને તેમાં તાલુકા પંચાયત કચેરીના વીજ બિલ, ટેલિફોન બિલ, કન્ટીન્જન્સી ખરીદીના બિલોની બહાલી આપવામાં આવી હતી અને વિરોધ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત થવા પામી હતી અને દેવકરણના મુવાડાના જિલ્લા ડેલિગેટ રાજેન્દ્રસિંહ દ્વારા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવી હતી. તેમાંથી તેમના મત વિસ્તારમાં સારા એવા કામો થવા પામ્યા હતા અને પાણીના પ્રશ્નોની રજૂઆત થવા પામી હતી. તેમાં ધારાસભ્ય દ્વારા તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરાઈ હતી.